રાજકોટ શહેરમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ શહેરના ડિવિઝન પોલીસ મથકની ટીમે સીસીટીવી અને હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં જ એક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સ્કૂટરની ડીકી તોડીને કીપેડવાળા મોબાઈલ ફોનની ચોરી કરનાર 3 રીઢા તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મનહર પ્લોટ પાસે ફરિયાદી ધર્મેશભાઈ ઓઝાએ પોતાનું એક્સેસ સ્કૂટર પાર્ક કર્યું હતું. કોઈ અજાણ્યા તસ્કરો આ સ્કૂટરની ડીકીનું યુ-લોક તોડી તેમાંથી 5 નંગ કીપેડવાળા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને કિંમતી ચામડાની બેગ મળી કુલ રૂ. 6,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગુનો નોંધાતા જ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જીવી વાઢિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ SR ચાવડા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માલવીયા ચોક પાસેથી એક શંકાસ્પદ વાહન GJ36U8841માંથી 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી ચોરીના તમામ 5 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર ડિવિઝન ખાતે એક જે એક્ટિવા, એક્સિસ, અન્ય મોટરસાઇકલો વગેરે ડેકી તોડી મોબાઈલ ચોરી કરતી એક ગેંગ પકડેલ છે, જેમાં 3 આરોપીઓ છે, જે મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ તેમજ ડીસીપી શ્રી સુધીર કુમાર રાકેશ દેસાઈ સાહેબ વગેરે નાઓની સૂચના મુજબ રાજકોટ શહેરમાં બનતા ગરફોડ, ચોરી તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ વારંવાર આપેલ, જે અનુસંધાને આજરોજ એક 3 ઈસમોને પકડેલ છે. જે ઈસમો મોટરસાઇકલની ડેકી, એક્ટિવાની, એક્સિસ વગેરેની ડેકીમાંથી મોબાઈલ ચોરતા પકડાયેલ, જે ગઈ તારીખ 30/6/2026ના રોજ મનહર પ્લોટ રોડ ખાતે એક એક્સિસ પાર્ક કરેલું, જે એક્સિસની ડેકીમાંથી 5 મોબાઈલ ચોરેલ, જે આજરોજ ડિવિઝન પોલીસ ખાતે ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જેવી વાતિયા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ વગેરે નાઓએ પકડેલ છે. જે ઈસમોનું નામ કબીર ગણેશભાઈ ઉર્ફે ગનીભાઈ સલાડ રહે ચુનારાવાડ, બીજો છે અર્જુન મનોજભાઈ સોલંકી તેમજ ત્રીજો રાહુલ કિશોરભાઈ મકવાણા, સંત કબીર રોડ, રાજકોટ વગેરે નાઓ છે. આ 3 ઈસમો રિક્ષા લઈ અને કોઈ પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો હોય ટેકી એની તોડી અને એમાંથી કંઈ સામાન મળે કે અથવા કંઈ પણ મળે એ ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. આ છેલ્લા 1 વર્ષથી આ લોકો ચોરી કરતા હતા અને તેના અગાઉના પણ ગુનાહિત ઇતિહાસ છે. જેમાં પહેલા નંબરનો છે એ કબીરના 4 ગુનાઓ છે. થોરાળ ડિવિઝન, માલવીયાનગર તેમજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ અગાઉ નોંધાયેલા છે ચોરીના. આવા જે આ ચોરોને જે 3 પકડાયેલ છે ચોરી સમૂહને હાલમાં પૂછપરછ ચાલુ છે અને જે પણ કબૂલાત કરે તેવા જગ્યાના ત્યાંથી જે પણ ઈસમોની કોઈ બનાવ બનેલો હોય અથવા તેમની મોબાઈલ છે, અન્ય કોઈ ચીજ વસ્તુઓ ચોરાયેલ હોય તે બાબતે પોલીસનો પણ સંપર્ક કરી શકે છે.